નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 600મો વેબિનાર છે. આજના વક્તા છે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ MS ગાયનેક અને પ્રસૂતિ તંત્રમાં કરેલ છે, તેમજ PhD પણ કરેલ છે. 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. તેમના 3000થી વધારે લેખ તેમજ 32થી વધુ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. 100થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે, તેમજ 3 પુસ્તકોનો અનુવાદ પણ કરેલ છે, અને 136થી વધારે વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પરંતુ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિશીલ છે. એટલે કે આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠ એમનો જીવન મંત્ર છે. એટલે વેબિનાર થકી પણ લોકોને જ્ઞાન પીરસી રહ્યા છે. તો મેં ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. ગિરનારી મંડળના સૌ મહાનુભાવોને જય ગિરનારી સહ નમસ્કાર. આજે 19મી એપ્રિલ છે. અને આજનો વિષય કહેવાનું મારે રહી ગયું. મહિલા વંધ્યત્વની સારવાર વિશે માહિતી આપશે ડૉક્ટર પારુલબેન જોશી મેડમ. ખૂબ ખૂબ આભાર મિત્તલિયા સાહેબ. આજે 19મી એપ્રિલ નેશનલ ગાર્લિક ડે છે. આપણા ભારત વર્ષમાં લસણ તો ઘણું પાછળથી આવ્યું, અને એના વિશે વાપરવું કે ના વાપરવું એની ચર્ચા તો ચાલ્યા કરે છે. પણ નેશનલ ગાર્લિક ડે મનાવવા પાછળ બહુ મોટું કારણ એ છે કે ભારત દેશની અંદર આપણે સમજીએ છીએ એથી વધારે ટ્યુબરક્યુલોસિસ નું પ્રમાણ છે, અને આપણે ટ્યુબરક્યુલોસિસ મુક્ત ભારત કરવું છે. હવે ગાર્લિક એટલે કે લસણ જે છે એ ધાતુ ક્ષીણતા તો દૂર કરે છે, પણ સાથે સંક્રમણ પ્રતિબંધક ઉત્તમ દ્રવ્ય છે. આજના જ દિવસે 1975માં આર્યભટ્ટ જે છે ઉપગ્રહ, એને અવકાશમાં આપણે તરતો મૂક્યો, અને ભારત અવકાશ ક્ષેત્રે પદાર્પણ કર્યું. આજનો દિવસ વર્લ્ડ લીવર ડે, યકૃત દિવસ તરીકે મનાવાય છે. યકૃત એ શરીરની સૌથી મોટી અને મહત્વની ગ્રંથિ છે. એ એક એવો અવયવ છે જે શરીરના દરેક સ્રોતસ અને દરેક સિસ્ટમ સાથે સીધો જોડાયેલો છે. માં સરસ્વતીજીને પ્રાર્થના કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં ભાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા. વિઘ્નેશ્વર શ્રી ગણપતિ મહારાજ, આદ્ય ગુરુ, સમગ્ર લોકને નિઃશંક કરનાર, સોમ એટલે કે મન અને વનસ્પતિઓના રાજા શ્રી ચંદ્રદેવના આરાધ્ય, અર્ધનારીશ્વરની અદ્ભુત સંકલ્પના આપનાર ઉમાપતિ અને ગુજરાત રાજ્યના આરાધ્ય ચંદ્રમૌલીશ્વર શ્રી સોમનાથને શ્રદ્ધાપૂર્વક નમન સાથે મહિલાઓમાં ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ, તેના કારણ, લક્ષણ, પ્રકારો, ચિકિત્સા, પ્રતિબંધક ઉપાયોને સમજવા કોશિશ કરીએ. આજે કામિકા એકાદશી છે.
શ્રી કૃષ્ણ દોલોત્સવ છે. શ્રી બાલ મુકુંદ રૂપ આયુર્વેદના અનેક સિદ્ધાંતોને તાદૃશ કરે છે. આપણે મનથી એમને જોવા કોશિશ કરીએ. करारविन्दे न परारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. હું મારા દરેક વંધ્યત્વ માટે આવતા કપલ્સને કહેતી હોઉં છું કે વડના પાંદડા ઉપર બાલ મુકુંદ સૂતા છે અને રમી રહ્યા છે એવી સંકલ્પના કરો. અને વડનું પાંદડું જ કેમ લીધું? કૃષ્ણને તો પીપળો પણ એટલો જ પ્રિય છે અને એ તો વનમાં રહેનારો છે, વનમાળી છે. તો એના માટે કોઈ એક ઝાડ મહત્વનું ના હોઈ શકે. પણ ફાઇકસ બેંગાલેન્સિસ જે છે એની ટૂંકમાં વાત કરવી હોય તો એ એવરગ્રીન વૃક્ષ છે. એ લોંગિવિટીનું પ્રતીક છે, એ જ્ઞાનનું પ્રતીક છે. આપણા ગુજરાત રાજ્યનું વૃક્ષ છે, પર્યાવરણને શુદ્ધિ કરનાર છે અને જળ સંગ્રાહક છે. એના જે ડેટા આપણે જે કહીએ બર્ડ્સ, પાંદડાની જે એપેક્સ બર્ડ જે છે એનો ઉપયોગ હું ખૂબ કરતી હોઉં છું અને એના બહુ જ રિઝલ્ટ મળે છે. આપણે જેમ જેમ આગળ વધીશું એમ એના વિશે ચર્ચા કરીશું કે બાલ મુકુંદ એના આ સ્વરૂપ દ્વારા સંતાન અને કેવું હોવું જોઈએ, કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, એનો એક મેસેજ એમણે આપેલો છે. વંધ્યત્વ અથવા વંધ્યા શબ્દ જે છે એના મૂળમાં વંધ્ય શબ્દ આવે છે. વિશેષણ છે. શબ્દ જે છે પોતે જ વિશેષણ છે. એને અનપત્યક, જેની પાસે સંતાન નથી એવું. હવે વંધ્યા આપણે કહીએ તો એ સ્ત્રીલિંગ છે અને એનો અર્થ થાય છે નિરપત્યા સ્ત્રી. હવે વંધ્યાના પ્રકારો રસરત્ન સમુચ્ચય રસશાસ્ત્રનો ગ્રંથ છે, પણ એણે વંધ્યાના પ્રકારોનું વર્ણન કર્યું છે. એટલે આપ સમજી શકશો કે વંધ્યત્વ આજકાલ વધેલી સમસ્યા નથી, પરાપૂર્વથી આવી રહેલી સમસ્યા છે. અને મહારાજ મનુ અને શતરૂપાએ પણ પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો હતો. અને આપણે હમણાં જ રામનવમી ઉજવી તો એની અંદર રામચંદ્રજીનો જન્મ પણ પુત્રેષ્ઠ યજ્ઞ પૂર્વક થયો હતો અને પિતાની મોટી ઉંમરે એમનો જન્મ થયો હતો. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધીએ તો એક વખત મગજમાં છે એક વાત સ્પષ્ટ થઈ જશે કે ઉતાવળ ન કરવી, અધીરાશ ન કરવી, વસ્તુને સમજવી, જોવી અને સમજણપૂર્વક આગળ વધવાથી આપણે આ ઘોર ગણાતો રોગ જે પીડા આપનારો છે, સમાજમાં ઉતારી પાડવાની એક ટ્રેન્ડ છે કે જે વસ્તુનું આ વ્યક્તિ નબળી હોય તો એમાં એને ઉતારી પાડો બસ. એટલે ઉતારી પાડવાની જે વિકૃતિ છે એમાંથી આપણે પણ બહાર આવીએ તો રસરત્નકાર જે છે રસરત્ન સમુચ્ચયકાર એ કહે છે કે આદિવંધ્યા, રક્તવંધ્યા, વાતવંધ્યા, પિત્તવંધ્યા, શ્લેષ્મવંધ્યા, સન્નિપાતવંધ્યા, ભૂતવંધ્યા, દેવવંધ્યા, અભિચારવંધ્યા અને આ જે 9 પ્રકારની વંધ્યા છે એની અંદર ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી. હવે આદિવંધ્યા એટલે કે જે જન્મથી શી ઇઝ બોર્ન કે આને સંતાન થઈ જ ન શકે. સ્ત્યાયતે અસ્યામ ગર્ભ સ્થિતિ એટલે કે સ્ત્રીત્વ એનામાં આવશે નહીં. રક્તવંધ્યા અહીંયા ઘડી રક્ત શબ્દથી આર્તવ, આર્તવ એટલે મેન્સ્ટ્રુઅલ બ્લડ પણ લેવાનું છે અને ધાતુરૂપ આર્તવ એટલે કે સ્ત્રી બીજ પણ લેવાનું છે. બંને આની અંદર સમાવિષ્ટ છે. વાતવંધ્યા વાત દોષની વૃદ્ધિથી થયેલી વંધ્યત્વની સ્થિતિ. પિત્તવંધ્યા પિત્ત વૃદ્ધિ, પિત્ત દુષ્ટિથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ. શ્લેષ્મવંધ્યા કફ વધી ગયો, માર્ગાવરોધ ઉત્પન્ન થયો અને એ જે છે સ્ત્રી વંધ્યત્વમાં ગઈ. સન્નિપાત ત્રણેય દોષોનો પ્રકોપ. હવે એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે, આયુર્વેદ માને છે કે ત્રણેય દોષ એક સાથે એક સરખા વધી ન શકે, તરતમમાં હોય. બીજી વસ્તુ હું પિત્તવંધ્યા કે કફવંધ્યાની વાત કરું
તો એની અંદર વાયુ જે છે એ અધ્યાહાર છે જ. પિત્ત પંગુ કફ પંગુ પંગવો મલ ધાતવ વાયુના યત્ર નીયંતે તત્ર વર્ષંતિ વે મેઘવત. તો દોષો ધાતુઓ મલો બધા જ વાયુને અધીન છે અને આપણું મન પણ વાયુને અધીન છે. એટલે મન વાયુને પ્રેરે છે, વાયુ મનને પ્રેરે છે, એક ચક્રવ્યૂહ બને છે અને એની અંદર આપણે કર્મમાં અને કર્મના સિદ્ધાંતમાં ધીરે ધીરે ભાવ પછી ભાવ કાઢતા રહીએ છીએ. એટલે એ વાયુ દોષ ન થાય અને વાયુ પ્રવર્તક બને એ જો ધ્યાન રાખ્યું હોય તો ઘણા બધા વંધ્યાના પ્રકારો નીકળી જાય છે. હવે ભૂત વંધ્યા અહીંયા ઘડી સંક્રામક રોગની વાત કરે છે. ભૂતથી અશરીરી તત્વો, બરાબર છે, અશરીરી તત્વ, પણ ભૂત એટલે સૂક્ષ્મ, જે નરી આંખે જોઈ નથી શકાતા એવા. હવે એનો રેફરન્સ ક્યાં મળે? એવા તો રસરત્ન સમુચય એટલે મધ્યકાલમાં આવ્યા. તો અથર્વવેદની અંદર એમણે વર્ણન કરેલું છે કે કૃમિ, વાત અને અભિઘાત આ ત્રણ વસ્તુઓ એવી છે કે જે ગર્ભસ્રાવ પાત પણ કરાવે છે અને વંધ્યત્વનું કારણ બને છે. એટલે ત્યાં આગળ ભૂતથી આપણે અહીંયા ઘડી લેવાનું છે ઇન્ફેક્શન્સ, ઓલ ટાઈપ ઓફ ઇન્ફેક્શન્સ કે જે શરીર અને જેનેટલ્સ બંનેને ગ્રસ્ત કરનારા છે. હવે હું એમ વાત કરું કે યુરોજેનેટલ સિસ્ટમ, તો યુરોજેનેટલ સિસ્ટમ જે છે એ નર્વસ સિસ્ટમની સાથે જોડાયેલી છે, રસરક્ત સંવહન સાથે જોડાયેલી છે, એ હોર્મોન્સ એટલે કે એન્ડોક્રાઇન સિસ્ટમ સાથે જોડાયેલી છે, એ પાચક સંસ્થા સાથે જોડાયેલી છે અને એક્સક્રિટરી સિસ્ટમ સાથે પણ જોડાયેલી. હું એમ વાત કરું કે મારા શરીરમાં જેનેટલ સિસ્ટમ, નો, ઇટ્સ નોટ પોસિબલ. આખા શરીરની અંદર જે ભાગ જે કંઈ છે ચાલી રહ્યું છે એની અસર જેનેટલ્સ ઉપર જોવા મળે અને જેનેટલ્સની અંદર જે કંઈ થતું હોય એની અસર શરીર અને મન બંને ઉપર પડે છે. દેવવંધ્યા, દેવવંધ્યા એટલે કે કોઈ દેવના જે તમારી ઉપાસના હોય એ ઉપાસના અધૂરી રહેવાથી, અથવા તો તમે શપથ લીધી હોય કે તું ઈશ્વર મારું આ કર તો હું તારું આટલું જે બાધા છે તારી બાધા દૂર કરું. એટલે હું મારા પેશન્ટ્સને હંમેશા કહેતી હું છું કે બાધા ન લેવી, બાધા આપણને જ નડે. પણ મેં મારા 4-5 પેશન્ટ્સ એવા હતા કે જેમાં બાધા લેવડાવી અને રિઝલ્ટ. હવે એવું કેમ બન્યું? સામાન્ય રીતે મહાકાળી જે છે એ માતાજીનું ઘોર સ્વરૂપ છે. હમણાં જ નવરાત્રી પતિ એટલે ખ્યાલ હશે કે મહાકાળી સ્વરૂપ જે છે એ મહાકાલની અર્ધાંગીની છે. કાલ એટલે કે નાશ જેને કરવાનો છે એ સ્વરૂપ. તો એ મહાકાળીના જે લોકો એમના કુળદેવી હોય એની અંદર એ લોકોના કરવઠા ઘણા હોય છે. એટલે ઘણી વાર પેશન્ટ એમ કે મેડમ મારે 8 વર્ષ થયા કે 10 વર્ષ થયા કે 12 વર્ષ થયા, તો પહેલો પ્રશ્ન હું એ પૂછું, બેન તને કઈ સપના આવે? તો કે માતાજી આવે ને મારા પર બહુ ગુસ્સો કાઢે. તો તમારે કોઈ કરવઠા છે? તો કે પૂરા કરે છે. તો બેન મારે તો ઘરમાં છેલ્લી 2-3 પેઢીથી તો કશું થતું નથી. તો બેન તું ચાલુ કર. અને આપ માનશો નહીં કે જે કરવઠા હોય એ કરવઠા ચાલુ કરે, સપના આવવાના બંધ થાય અને એ ઔષધ નિયમિત લઈ શકે. તો ઔષધ પણ નહીં લઈ નથી શકતી એવી સ્થિતિ આ દેવવંધ્યામાં હોય છે. એટલે સામાન્ય રીતે આપણે આયુર્વેદની અંદર રસશાસ્ત્રની વાતથી શરૂઆત ન કરીએ, પણ એ ઘડી રસરત્ન સમુચયથી શરૂઆત કરવાની પાછળ કારણ એ જ હતું. હવે અભિચાર વંધ્યા, આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે અને અથર્વણી વિદ્યા ઘણા લોકો કરતા હોય છે. ન કરવું જોઈએ. અને બ્લેક મેજિક ને આપણે ભારત દેશની અંદર તો બાન કરેલું છે, પણ જે દેશોમાંથી બ્લેક મેજિક શબ્દ આવે છે એ લોકો એમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલી હદે કે આપણે એને ગાંડ પણ કહીએ. આપણે ભારતીય એટલી હદે કે અંતરિયાળ ગામડામાં કે આપણા જે મૂળ નિવાસીઓ છે જેને આપણે આદિવાસી કહીએ છીએ એ લોકો પણ જેવું વાતો ન માનતા હોય, એમ કે આવું ના હોય, અનસાયન્ટિફિક છે એવું એ લોકો કે એવા બધા બ્લેક મેજિક્સમાં એ લોકો માનતા હોય છે. અને એટલું બધું એ લોકો સંકુચિતતા એ બાબતમાં ધરાવે છે કે આપણને થાય કે ભારત દેશ ખરેખર
વૈજ્ઞાનિક રીતે વિચારીને આગળ વધે છે. પણ અભિચાર જે છે એને કૌટિલ્યએ પણ પોતાના અર્થશાસ્ત્રમાં સ્થાન આપ્યું છે. મતલબ ક્યાંક કંઈક એવું છે કે જેના વિશે હજી આપણને ખબર નથી. તો આ 9 પ્રકારની વંધ્યાની વાત કરી. હવે વંધ્યત્વ શબ્દ નથી, વંધ્યાત્વ શબ્દ છે અને એ નપુંસક લિંગ છે. સ્ત્રીલિંગ જો લઈએ આપણે તો એ રોગ સૂચક છે. તો રોગ સૂચક છે તો કેવું? તો કે અશીતિ વાત રોગેશુ એકઃ અનપત્યા. મહર્ષિ કશ્યપ કહે છે કે 20 પ્રકારના જે વાયુના રોગો છે, 80 પ્રકારના જે વાત રોગો છે એમાંનો એક રોગ જે છે અનપત્યા છે, એટલે કે સંતાન ન થવું એ વાતિક વિકાર છે, એવું મહર્ષિ કાશ્યપ એટલે કે પાલતંત્રમાં કહેવાયું છે. હવે કોઈ પણ વસ્તુને સમજવી હોય, પેથોલોજીને સમજવી હોય તો આપણે ફિઝિયોલોજી ખબર હોવી જોઈએ. તો વિશુદ્ધ આર્તવનું લક્ષણ શું છે? તો માસાદ એટલે કે દર મહિને આવવું. માસાથી અહીંયા ઘડી ચંદ્રમાસ એટલે 28 દિવસે, અને એ વાત માં કોઈ શંકા નથી. 28 દિવસે એટલે 28 દિવસે આવે જ. પછી નિષ્પિચ્છ દાહ અર્તિ. નિષ્પિચ્છ એટલે કે ચિકાશ વગરનું, નિષ્દાહ બળતરા વગરનું, નિષ્દાહ અર્તિ એટલે કે વેદના વગરનું, પંચરાત્રાનો બંધી છો. હવે 5 રાત્રિ મહર્ષિએ કીધી છે એટલે આપણે 4 દિવસ પણ લઈ શકાય અને 5 દિવસ પણ લઈ શકાય, પણ 5 રાત્રિ સુધી ફ્લો આવવો જરૂરી છે. નૈવાતિ બહુલમ ન અત્યલ્પમ. નહીં બહુ વધારે પ્રમાણમાં, એટલે સ્ત્રીને જે આવતું હોય એ જ પ્રમાણમાં આવવું જોઈએ. એ પ્રમાણથી વધારે નહીં આવવું જોઈએ અને એને લાગે કે આ વખતે ઓછું આવ્યું એટલું પણ ઓછું નહીં આવવું જોઈએ. તો એવું જે આર્તવ છે એને આપણે શુદ્ધ આર્તવ કહીએ છીએ. હવે મહર્ષિ સુશ્રુત બીજું પેરામીટર આપે છે, શશાસ્ત્ર પ્રતિબંયત્તુ. હું સંસ્કૃત એટલા માટે કહું છું કે આ આપણા સંહિતાઓમાં વર્ણિત વસ્તુઓ છે, આપણે ક્યાંયથી ઉપાડીને વાત નથી કરી રહ્યા. તો ઓથેન્ટિફિકેશન જે છે એ આપવાની કોશિશ છે. એટલે શશાસ્ત્ર પ્રતિબંયત્તુ, સસલાના લોહી જેવું, ફ્રેશ બ્લડ જેવું. પ્રતિબંધ યચ્છો યદ્વા લાક્ષારસોપમમ. લાક્ષારસ એટલે થોડાક પ્રમાણમાં અંદર બ્લુઇશનેસ આવે, એટલે કે બ્લુઇશ થોડુંક વેનસ બ્લડ આપણે કહી શકાય. તદાર્થવમ પ્રશંસન્તિ યદ અપ્સુ ન વિરજ્યતે. જેનો પાણીથી ધોવામાં આવે તો પાછળ ડાઘા ન રહી જાય, એટલે સાદા પાણીથી તમે ધુઓ અને ડાઘા ન રહી જાય એવા પ્રકારનું જે આર્તવ છે એને આપણે શુદ્ધ આર્તવ કહીએ છીએ. તો આ જે શુદ્ધ આર્તવના લક્ષણ વાળી જો સ્ત્રી હશે તો એની અંદર આપણે વંધ્યા એવું નિદાન લગભગ નહીં કરી શકીએ. તો વંધ્યામ નષ્ટાર્તવામ વિદ્યત, એટલે જેનું આર્તવ નષ્ટ થયું છે એવી સ્ત્રીને વંધ્યા કહેવાય. આ મહર્ષિ સુશ્રુત ઉત્તર તંત્રમાં કહે છે. તો એના પર ટલહણ ટીકા કરે છે, વંધ્યા ષંડયોઃ સસ્તન ત્વ નિસ્તન સ્તનત્વે વિશેષતઃ. વંધ્યા જે છે એની અંદર આર્તવનો નાશ થાય છે, જ્યારે ષંડી છે તો એની અંદર શું છે? નૃદ્વેષિણી અસ્તની ચૈવ ષંડી સ્યાદ અનુપક્રમા. બંને જે છે વંધ્યત્વ સૂચક છે. બંનેની અંદર વંધ્યત્વ એટલે કે સંતાન ઉત્પત્તિ ન થવી સ્થિતિ આવે છે, પણ વંધ્યા જે છે એ સસ્તની છે અને ષંડી છે એ અસ્તની છે. એ બે વચ્ચેનો ફરક છે. હવે આતંક તર્પણ લઈએ આપણે, કે ભાવ પ્રકાશ લઈએ, કે યોગ રત્નાકર લઈએ, કે બંગસેનો સ્ત્રી રોગ અધિકાર લઈએ, એ દરેકની અંદર વંધ્યા, નિરાર્તવા, નષ્ટાર્તવા, પછી એ નિરાર્તવા અને નષ્ટાર્તવા અથવા નષ્ટાર્તવમ રજો યસ્યાંસા, જેનું રજ નષ્ટ થયું છે, એટલે અહીંયા ઘડી આર્તવ રજ. હવે આર્તવથી મેન્સ્ટ્રુઅલ બ્લડ અને રજથી ઓવમ બંનેની વાત માધવ નિદાનકારે કરી છે, અને માધવ નિદાને એના પ્રકારો જુદા બતાડ્યા છે વંધ્યાના. એટલે માસિકનું નષ્ટ થવું,
પુષ્પનું નષ્ટ થવું, આ એનું મેઇન સિમ્ટમ છે. એમાં દરેક આચાર્ય એકમતે છે. હવે બીજી વાત, યદા યસ્યાહ શોણિતે ગર્ભાશય બીજભાગઃ પ્રદોષમ આપત્યતે તથા વંધ્યામ જનયતિ. મહર્ષિ ચરક શારીસ્થાન 4 માં કહે છે આ વસ્તુ. એ પહેલા એમણે શું કીધું કે યસ્ય યસ્ય હિ અંગાવયવસ્ય બીજભાગ અવયવ ઉપતપ્તો ભવતિ તસ્ય તસ્ય હિ અંગાવયવસ્ય વિકૃતિ ઉપજાયતે ન ઉપજાયતે ચ અનુપતાપાત. શરીરના એટલે કે ગર્ભસ્થ શિશુના અંગના પાછા એકાંગના એટલે કે હાથ છે તો હાથની આંગળીઓ અને આંગળીઓની અંદર પણ વેડા, એવી રીતના યસ્ય યસ્ય હિ અંગ અવયવસ્ય બીજે એટલે એ જે ઓવમ છે એ અથવા તો સ્પર્મેટોઝોઆ છે એ અથવા તો ફલિતાંડ છે એ ત્રણેયની અંદર લેવાનું. કારણ કે આ જે શરીર છે એ માતૃજશ્ચ અયમ ગર્ભ, પિતૃજશ્ચ અયમ ગર્ભ, આત્મજશ્ચ અયમ ગર્ભ, રસજશ્ચ અયમ ગર્ભ, સાત્મજશ્ચ અયમ ગર્ભ, આ પ્રકારનું જે આચાર્ય વર્ણન કરેલું છે. એટલે કેટલાક અંગો એવા છે જે માતૃજ છે, કેટલાક અંગો એવા છે જે પિતૃજ છે. તો સ્ત્રીના પ્રજનન અંગોની અંદર ગર્ભાશય વગેરે જે છે એ માતૃજ અવયવ છે, પણ કિડની જે છે એ પિતૃજ અવયવ છે. હવે જો કિડનીની અંદર કોઈ વિકૃતિ હશે તો 100% ગર્ભાશયની અંદર વિકૃતિ જોવા મળે છે. એટલે ત્યાં આગળ આપણે આત્મજ સ્થિતિ જે છે એ આવી જાય છે. એટલે યસ્ય યસ્ય હિ અંગાવયવસ્ય બીજે બીજભાગ ઉપતપ્તો ભવતિ. જો ઉપતપ્ત એટલે કે દૂષિત થાય છે અથવા તો દાજી જાય છે, મ્યુટેશન થાય છે, તો એની અંદર જે તે આખી સિસ્ટમ ઓર્ગન અથવા ઓર્ગનના એક પાર્ટની અંદર આપણને વિકૃતિ જોવા મળશે. પણ જો તમારું દૈવ ભાગ્ય સારું હોય, કર્મ સારા હોય, તો માતાએ ગમે એવા નિદાનોનું સેવન કર્યું હોય પણ ગર્ભને કોઈ જ તકલીફ વિકૃતિ આવતી હોતી નથી. તો ન ઉપજાયતે ચ અનુપતાપાત. એટલે ત્યાં આગળ ફક્ત માતા કે ફક્ત પિતા કે ફક્ત પોતાના કર્મ એવું ડેફિનેટલી કહી શકાય એવી સ્થિતિ આ રોગમાં નથી. આ રોગ કર્મજ વ્યાધિ છે અને એમાં પણ બધા જ આચાર્યો એકમત છે કે આ કર્મજ વ્યાધિ છે, કર્મ વગર આ થઈ શકે એમ નથી. તો ફરી પાછું જોઈએ, યદા યસ્યાહ શોણિતે ગર્ભાશય બીજભાગ. હવે શોણિત એટલે અહીંયા ઘડી આર્તવ શોણિત પણ લઈ શકાય. આર્તવ શોણિત નું ગર્ભ નિર્માણમાં સીધું કોઈ કર્મકત્વ નથી. એટલા માટે આપણે એની અંદર 2 વસ્તુ લેવાય. સ્ત્રી બીજ ફલિત થઈને જ્યારે ગર્ભશૈયા એટલે કે એન્ડોમેટ્રિયમમાં જે હવે ડેસિડ્યુઆ બની ગઈ છે એની અંદર એ આવે છે અને એમ્બેડ થાય છે, ત્યારે એ યુટ્રાઇન આર્ટેરિયોલ્સ જે છે એ સક્રિય થાય અને એ જ્યાં શોણિત શબ્દ આવે. હવે ગર્ભાશય બીજભાગ પ્રદોષમ આપત્યતે તથા વંધ્યામ જનયતિ. એટલે માતાના યુટ્રાઇન આર્ટેરિયોલ્સની અંદર રહેલા રક્તની અંદર પોષણની ખામી હશે કે એની અંદર જે એને પોષક તત્વો સિવાય પણ રસ ધાતુ દ્વારા બીજા પણ પોષણો મળતા હોય છે, એ પોષણો, એનો જે વ્યવસ્થિત વિકાસ થવો જોઈએ, વિકાસના તબક્કા, આ બધું તથા જે સ્ત્રી બીજ હતું એ સ્ત્રી બીજ જ્યારે ફળીકરણ થયું એ વખતે જે કોષો જે રીતે ગોઠવાવા જોઈએ એ ગોઠવાવાના તબક્કાની અંદર ક્યાંક ગડબડ થઈ ગઈ વાયુને દૃષ્ટિને લીધે, તો પ્રદુષ્ટિ થઈ અને તદા વંધ્યામ જનયતિ, અને ત્યારે વંધ્યાની ઉત્પત્તિ થાય છે. હવે ચક્રપાણી દત્ત અહીં ઘડી વિશેષમાં સમજાવે છે, ગર્ભાશય જનકો બીજ ભાગો ગર્ભાશય બીજ ભાગ. હવે હું સંસ્કૃત બોલીશ તો તમને એમ જ લાગશે કે હું ગુજરાતી બોલું છું. જુઓ, ગર્ભાશય જનકો બીજ ભાગો ગર્ભાશય બીજ ભાગ કિંવા અથવા ગર્ભાશયસ્ય તથા બીજસ્ય આર્તવ રૂપસ્ય જનકો ભાગ. બરાબર, ગર્ભાશયસ્ય તથા આર્તવસ્ય ચ ઉપઘાતેન સ્ત્રિયા વંદ્યત્વમ વ્યક્તમેવ.
આનાથી સ્ત્રીની અંદર, સ્ત્રી એટલે જે ગર્ભ હતું એ હવે સ્ત્રી જન્મ્યા પછી એનો વિકાસ થાય છે ત્યારે એ જ્યારે સ્ત્રીત્વ પામે છે તો સ્ત્રીત્વ પામતી નથી, કારણ કે વંધ્યા બને છે. હવે કેવી રીતે આજના સમયની અંદર આને કેવી રીતે કોરિલેટ કરીશું? તો આપણે યુનિક સોનોગ્રાફી કરીએ આપણે, અથવા તો આપણે જ્યારે એને યુએસજી કરાવીએ અલ્ટ્રાસોનોગ્રાફી, અને અમે લોકો એની અંદર ટાઈમ ચેક કરીને જોતા હોઈએ છીએ, તો એની અંદર યુનિકોર્ન્યુએટ હોય, બાયકોર્ન્યુએટ હોય, યુટ્રસ્ટિડેલ્ફિસ હોય, એટલે કે ગર્ભાશય જે છે એક હોવું જોઈએ, અંદર બધે બે જુદા જુદા હોય, સેપ્ટેટ હોય, વચ્ચે પડદો હોય, જવનિકા. પછી મારા જોવામાં આવ્યા છે એબ્સન્ટ જેનિટેલિયા, આખા પ્રજનન અંગો જ ના હોય, એટલે યોનિ દ્વારથી લઈને આખું સિસ્ટમ એબ્સન્ટ હોય. પછી એબ્સન્ટ યુટ્રસ, ગર્ભાશય જ નહોતું. પછી વેજાઇના નહીં, પણ પેલું સર્વિક્સ પણ નહીં, યુટ્રસ હતું, અને એક સાઈડની ઓવરી હતી, બીજી સાઈડની ઓવરી નહોતી, ને એ સાઈડની એને કિડની પણ નહોતી. અને બંને ઓવરીઝ ન હોવી, બાકી બધું વ્યવસ્થિત હોય, પણ ઓવરીઝ એટલી બધી નાની હોય, એટ્રોફાઇડ હોય, અને ઉપરના ભાગમાં હોય, એટલે એનો ડિસેન્ટ જે થવો જોઈએ એ થયો ના હોય. ડિસેન્ટ ના થાય એટલે એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ પણ થયો ના હોય. એટલે આવા પેશન્ટો જોવા મળે છે. હવે એ પેશન્ટની અંદર આપણે એમ કહીએ કે બેન તું નોર્મલ છે અને તને પ્રેગ્નન્સી રહેશે, તો એ આપણા પક્ષે ભૂલ ગણાય. હવે વંધ્યત્વ એક રોગ છે, એક અવસ્થા છે. હવે વંધ્યત્વ એટલે વંધ્યાત્વ આપણે જોયું, પણ હવે વંધ્યત્વ બધા બોલતા થઈ ગયા છે. મૂળ શબ્દ છે વંધ્યાત્વ. તો એના બે પ્રકારો છે, પુરુષ અને સ્ત્રી. હવે એક ત્રીજો પ્રકાર જેના ઉપર બહુ ધ્યાન અપાતું નથી, એ છે યુગલ વંધ્યત્વ. એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેની અંદર ક્યાંક ને ક્યાંક ખામી હોવાને લીધે થઈને આ યુગલ જે છે એ સંતાન ઉત્પન્ન કરવા સક્ષમ બનતું નથી. એટલે આપણે એમ કહીએ કે મેલ ફેક્ટર કે ફિમેલ ફેક્ટર એવું નથી, ઇટ્સ અ કપલ ફેક્ટર. એટલે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે. આપણે આજે સ્ત્રી વંધ્યત્વ વિશે આગળ સમજવા પ્રયત્ન કરીશું. એટલે પુખ્ત વયની પરિણિત મહિલા ને સંતાન ન રહે એવો કોઈ પ્રયોગ ન કરતી હોય, એવું કોઈ ઔષધ લેતી ન હોય, એ પોતે સ્વસ્થ હોય અને એનું સહજીવન તંદુરસ્ત હોય, છતાં સહજીવનના 1 વર્ષ પૂર્ણ થવા છતાં એને ગર્ભધારણા ન થાય, સંતાન પણ ન થાય, તો એના માટે એને ઔષધ ચિકિત્સાનો અને અભિપ્રાય લેવાની જરૂર ગણાય. આવા શબ્દો એટલા માટે વાપરું છું કારણ કે થોડા વર્ષો પહેલા આ ગાળો 1 વર્ષનો નહીં, 6 વર્ષનો હતો. કારણ કે તાજા પરણેલા હોય એ લોકોને એકબીજાને એડજસ્ટ થવા માટે ઘણીવાર સમય જોઈતો હોય છે. એટલે આપણે એમ કહી દઈએ કે વરસ થયું, શાને પ્રેગ્નેન્ટ નથી થતા, તો એ વાત ખોટી છે. અત્યારના સમય પ્રમાણે બંનેને એડજસ્ટ થવા માટે ટાઈમ આપવો જોઈએ. એટલે અભિપ્રાય લેવા કે ઔષધ ચિકિત્સા માટે વિચારવું જોઈએ. તો ગર્ભ રહેવા માટે મુખ્ય 4 મહત્વની બાબતો છે. ધ્રુવમ ચતુર્ણામ સાનિધ્યાત ગર્ભ સ્યાત વિધિપૂર્વક ઋતુ ક્ષેત્ર અંબુ બીજાણામ સામગ્ર્યાત અંકુરો યથા. જે રીતે પૃથ્વીમાં અંકુરની ઉત્પત્તિ થાય છે અને એમાંથી પછી ક્યાં વૃક્ષ બને છે, ક્યાં જે પણ આપણે ધાન ઉગાડ્યું તો ધાન ઉગે છે, તો એ જ રીતે સ્ત્રીની અંદર પણ ગર્ભ રહેવા માટે 4 મહત્વની વસ્તુઓ છે. અહીંયા આપણે ખાલી ફિમેલ ફેક્ટર્સ જ જોઈ રહ્યા છીએ. તો ઋતુથી શું સમજવાનું? અનુકૂળ સમય બધાને ખબર છે, પણ એમાં અનુકૂળ સમય એટલે સ્ત્રીની વય, એટલે કે યૌવન કાલ. મહર્ષિ હારિતનું વાક્ય બહુ જ સ્પષ્ટ અને ક્લિયર છે, ફ્રોમ 25 to 37 years ઓનલી. 25 પહેલા નહીં અને 37 પછી નહીં. આ વાત ઉપર ધ્યાન રાખવું જોઈએ. હવે વર્ષ દરમિયાન ગણીએ તો હેમંત ઋતુ એ શ્રેષ્ઠ છે. અહોરાત્ર પ્રમાણે ગણીએ તો રાત્રે 2 થી 4 નો સમય જે છે એ મહત્વનો છે, પણ ખરેખર યુગલને જે અનુકૂળ સમય હોય એ આપવો જોઈએ, અને એ એવું એન્વાયરમેન્ટ બનાવવું જોઈએ કે યુગલને એકાંત પણ મળે અને એ લોકો આનંદપૂર્વક સહવાસ કરી શકે. મેન્સ્ટ્રુઅલ સાયકલની જો વાત કરીએ તો પ્રોલિફરેટિવ ફેઝ એટલે કે આપણો જે
ઋતુકાલ ઓવ્યુલેશન ફેઝ જે છે એ ફેઝ મહત્વનો છે. તો આના માટે હું મહિલાઓને કેળવતી હતી કે તમને આવા લક્ષણો દેખાય, પીના પ્રસન્ન વદનામ પ્રક્લિન્નાત્મમ મુખદ્વિજામ નરકામામ પ્રિયકથામ સ્રસ્તકોક્ષિયક્ષિમૂર્ધજામ. હમણાં આપ માનશો નહીં, 2 મહિના પહેલા મારી જે સ્વીપર બેન છે એને લગ્ન પછી દીકરી થઈ હતી, અને દીકરી કંઈક 3-3.5 વર્ષની થઈ અને કોવિડ આવ્યો અને કોવિડનું ઇન્ફેક્શન લાગ્યું અને છોકરી એક્સપાયર થઈ ગઈ. તો માં શોકમાં ગઈ અને હવે એને બાળક જોઈએ છે. શી ઇઝ નોટ એબલ ટુ બીગ ઇટ, એટલે કાકબંધિયામાં જતી રહી. તો એને મેં સમજાવ્યું કે તને આવા કોઈ લક્ષણો થાય છે? કે ના બેન, આવું તો કંઈ થતું નથી મને. પછી મેં એને સમજાવ્યું કે તું આટલા પ્રમાણમાં ફેરફાર કર તારી લાઈફસ્ટાઈલમાં, કારણ કે એકદમ ગરીબ ઘરની છોકરી છે અને એને હું આપણી દવા આપીશ તો એ મફત લેશે નહીં, અને મારે એના પૈસા લેવા નથી. તેને ઘરગથ્થુ ઈલાજ મેં શીખવાડ્યો અને થોડુંક જે છે એ શણગાર ઉપર હું બહુ ધ્યાન આપતી હોઉં છું કે ઓવ્યુલેટરી ફેઝની અંદર મહિલા જો પોતે શણગાર સજે અને આનંદમાં રહે તો એનું ઓવ્યુલેશન નોર્મલ અને નેચરલ થતું હોય છે. એટલે અને એક વખત એને બાળક રહેલું છે તો બીજી વખત રહી શકે, અને એને બાળક ન થવા માટેની કોઈ દવા લીધેલી નથી, એટલે એવી કોઈ નેગેટિવ હિસ્ટ્રી મળતી નથી. તો હવે એને આશા બંધાઈ છે અને હવે શી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ કે ના, મને હવે બાળક રહેશે એમ. જે કોવિડ પછી એકદમ નિરાશામાં જતી રહી હતી એ છોકરી હવે વિચારે છે કે એને બાળક રહી શકશે. તો એ ઋતુકાલ ને જો ઓળખવીએ આપણે અને એ પ્રમાણે સહવાસ આપણે એને શીખવાડીએ, અથવા જે કોઈ સાંભળી રહ્યા છે એ લોકો એ પ્રમાણે કરે તો ચોક્કસ રિઝલ્ટ મળી શકે. ક્ષેત્ર, તો ક્ષેત્રથી અહીંયા ઘડી સમગ્ર સ્ત્રી શરીર લેવાનું છે. ક્ષેત્રભૂત સ્મૃત નારી, તો આખું શરીર જે છે એ સંતાન માટે ક્ષેત્રભૂત છે. અને એને આપણે વૈજ્ઞાનિક પણ કહી શકીએ. કેવી રીતે? તો મસ્તિષ્કની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી, ગળામાં થાઇરોઇડ અને થાઇમસ, છાતીમાં બંને સ્તન્યાશય સાથે હૃદય. હૃદય જે છે એ મહર્ષિ સુશ્રુતે કીધું છે ચેતનાનું સ્થાન છે. એટલે હૃદય જે છે, ઇમોશન્સ જો પરસ્પર નહીં હોય તો સંતાન નહીં રહે. એટલે સ્ત્રી જો ઇમોશનલી હેલ્ધી હશે તો આપણને રિઝલ્ટ સારું મળી શકે છે. હવે પેટમાં આવીએ આપણે, તો યકૃત, પ્લીહા, બંને વૃક્ક, અધિવૃક્ક ગ્રંથિઓ, બંને બીજાશય સહિતનું ગર્ભાશય. અને જો આપણે પગની વાત કરીએ તો પગના બંને પિંડીઓમાં પગના પાછળના ભાગમાં હૃદય આવેલા છે. એ ઉરસ્થ એટલે કે છાતીમાં રહેલા હૃદયની તાકાત એ પિંડીમાં રહેલા હૃદય પાસે છે. એટલે જો વૃદ્ધાવસ્થાની અંદર પગે ચાલવાનું બંધ થઈ જાય તો પેશન્ટ જે છે એ હૃદય અવસાદમાં જતું હોય છે. એટલે બંને હાથ અને બંને પગના છેડાડા સુધી જે રસ રક્તનું સંવહન વ્યવસ્થિત થાય એના માટે તલ હૃદય જે છે એ બહુ મહત્વના છે. આ રીતે સ્ત્રીનું સમગ્ર શરીર એ સ્વસ્થ ગર્ભના રહેવા માટે મહત્વનું છે. હવે આમાં અંબુ એટલે કે રસ ધાતુ, જે આહાર, પાચન, વાયુ પાછું મનસ્થિતિ પર આધાર રાખે છે. માફ કરજો, પણ આ કોમેન્ટ કર્યા વગર હું નથી રહી શકતી. વાઘ સામે બકરી બાંધી હોય અને ગમે એટલા પકવાન ખવડાવો તેનું વજન નહીં વધે, એ આનંદમાં પણ નહીં રહી શકે. એ જ રીતે જે સ્ત્રી ભય, શોક, ક્રોધ, અસૂયા, ઈર્ષા એની ઈચ્છાઓની અપૂર્તિ થવી, અને એમાં પાછા ઈચ્છા કેવી હોય કે ઝૂંપડીમાં રહેવું અને મહેલના ખ્વાબ જોવા, આ સ્થિતિ અત્યારે ખાસ જોવા મળે છે. તો એવી પરિસ્થિતિની લીધે પછી હિંસા, અત્યારે વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર હિંસા સિવાય બીજું કશું જ જોવા નહીં મળે તમને. આણે આવું કર્યું ને આણે આવું કર્યું ને જાતના એઆઈની મદદથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જાતના વિડીયો બનાવીને એવું વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે. એની અસર આવે છે નબળા
મનવાળી સ્ત્રી છે એના મન ઉપર થવાને લીધે થઈને એની રસ ધાતુ જે છે એ ગમે એટલું એને પોષક તત્વ તમે આપશો, ગમે એટલું તમે એમ સમજો કે આ કઈ એકદમ લાલ ચટાક છે, પણ એની રસ ધાતુ જે છે એ પ્રીણન કર્મ જે કરવું જોઈએ એ કરી નહીં શકે, એટલે પ્રશસ્ત નથી રહેતી, વાયુ વધે છે અને રસને સૂકવી નાખે છે. આ ખાસ કરીને કયા રસની વાત છે? પ્રજનન અંગ સાથે સંકળાયેલા. આથી સંતાનની કામના રાખનારી સ્ત્રીએ શું કરવું જોઈએ? તો નિત્ય આનંદમાં રહેવું જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં નવોડાને વિવિધ શણગારો, ખાસ કરીને લાલ રંગની જરિયાન વસ્ત્રો પહેરાવતા, એને વેણી નાખે, ગજરો નાખે, એને જુદા જુદા અલંકારો ખાસ કરીને સુંદર અવાજ કરે, ખખડે એવા, પછી ગળામાં જે હાર પહેરાવ્યો હોય એ પણ એને ગમે એવો અને તે ફરતા ફરતી, પછી એને આનંદિત કરે એવું જે વાતાવરણ હોય, માની લો કે એને ગીતો ગાવા ગમતા હોય તો કહેવાનું કે ગીત ગા એમ. હવે આપણે જે ત્યાં પાયલ પહેરવાની વાત છે કે ભાઈ પગમાં તો પાયલ પહેરવી જોઈએ, ચાંદીની પાયલ જે લોકો સોનાની પહેરી શકે છે એ નસીબદાર છે, પણ બધા સોનાની ન પહેરી શકે, એટલે ચાંદીની જે પાયલ છે એ સતત શરીર સાથે ઘસાય છે. ચાંદી જે છે અને પગની અંદર એ ઘસાવાને લીધે થઈને એ મગજ પર એને બહુ જ પોઝિટિવ ઇફેક્ટ થાય છે અને મગજને શાંત રાખવાનું એક કારણ પણ છે. અને એનું જે પ્રેશર પડે છે એ પ્રેશર એક્યુપ્રેશર પોઈન્ટ હોઈને સ્ત્રીને આનંદમાં રાખનાર નીવડે છે. હવે કપાળમાં કંકુનો ચાંદલો કરવાનો, સેથામાં કંકુ અથવા સિંદૂર પૂરવાનું. તો આ વસ્તુ કેમ કરવાની? એનામાં એક સભાનતા લાવવાની છે કે પરણેલી છે, એ હવે કુંવારી નથી, એ હવે ગ્રસ્થાશ્રમી છે, અને એટલે એની જવાબદારીઓ છે. આ જવાબદારીઓ એને ઉપાડવાની છે અને સમાજને સ્વસ્થ સંતાન આપવાનું પણ છે. એટલે હેલ્ધી અને એડિક્વેટ મેટાબોલિક પ્રોડક્ટ્સ ઉત્પન્ન થાય એ તરફ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા એક વાત કરવાની રહે કે બધું જ બરાબર છે, પણ શુક્ર જો સ્ત્રીની સમીરણા નાડીમાં પડશે તો એ નિષ્ફળ જવાનું છે. એ બધું જ નોર્મલ છે, પણ સમીરણા નાડીમાં પડેલું વીર્ય જે છે એ નિષ્ફળ બનાવે છે. એટલે મૈથુન વિધિ જે છે એ પણ એટલી મહત્વની છે. ચોથો મુદ્દો છે બીજ. બીજથી આગળ સ્ત્રી બીજ લઈએ તો ફક્ત પ્રશસ્ત સ્ત્રી બીજની વાત નથી. 28 દિવસનું માસિક ગણીએ આપણે તો સામાન્ય રીતે 12મા થી 14મા દિવસે બીજ ક્ષરણ થવું જરૂરી છે. જો 12મા દિવસ પહેલા બીજ ક્ષરણ થયું તો એ બીજ અપક્વ હોવાની સંભાવના રહે છે, અને 18મા કે એ પછી બીજ ક્ષરણ થશે તો ફલીકરણ થશે, તો પણ એ ફલિતાંડ જે છે એ ગર્ભાશયમાં આવીને સ્થિર થવું એટલો સમય એને નહીં મળે, કારણ કે ત્યાં સુધીમાં ગર્ભાશય જે છે એ બીજા માસિક ચક્રની તૈયારીમાં જતું રહ્યું હોય ને, આ જે છે એ બીજ નીકળી જશે, જેને આપણે વામિની યોનિ વ્યાપક કહીએ છીએ. ષડહા સપ્તરાત્રાત્વા બીજમ ગર્ભાશય ગતમ, એટલે એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. એટલે ન થાય એના માટે ઋતુમતીના જે લક્ષણો છે એ જોઈને એ પ્રમાણે જ કરવું જોઈએ. અમે લોકો અખંડાનંદની અંદર અખંડાનંદમાં થયા અમારા પેશન્ટો, કારણ પેશન્ટો તો અમારી પાસે જોઈએ એટલા હતા, અને વીએસ હોસ્પિટલ NHL હોસ્પિટલ અત્યારે તેનું બધું બદલાઈ ગયું છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતી. તો એની અંદર રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની સાથે અને ગાયક ડિપાર્ટમેન્ટની સાથે મળીને અમે લોકો ઓવ્યુલેટરી સ્ટડી કરતા હતા. તો અમને ઋતુમતીના લક્ષણો મળે અને અમે પેશન્ટને ત્યાં મોકલીએ કે ભાઈ પરિસ્થિતિ શું છે, તો કે યસ યુ આર રાઈટ, ઓવ્યુલેશન ફેઝમાં છે, બસ થોડા કલાકમાં એને ઓવ્યુલેશન થઈ જશે. એટલે શાસ્ત્ર વચન આપતા વચન સત્ય છે. હવે વ્યક્તિનું પોતાનું સ્વાસ્થ્ય જળવાવું ખૂબ જરૂરી છે. એટલે સ્ત્રીના શરીરના દોષો, એનો અગ્નિ, એની ધાતુઓ, મળની ક્રિયાઓ, એટલે કે આખી ફિઝિયોલોજી જે છે એ એની નોર્મલ હોવી ખૂબ જરૂરી છે. તો જ, અને એની સાથે એનું આત્મા, ઇન્દ્રિય, મન એ પ્રસન્ન હોય, અને
તો જ એ સ્વસ્થ હશે, અને સ્ત્રી સ્વસ્થ હશે તો એના જે વિશેષ અવયવો જે છે સ્તન્યાશય અને ગર્ભાશય એના ઉપર એની અસર પડશે, અને આ અવયવોની પણ સ્ત્રીના સ્વાસ્થ્ય પર અસર છે. એટલે ઘણીવાર એવું કહેતા હોય છે કે સ્ત્રીના સ્તન્યાશયની સાઈઝ નાની હોય તો કે તારા સ્તન જે છે નાના છે એટલે તું વાંજણી છે. સ્તન્યાશયનો આકાર એ સતત બદલાતો હોય છે. જે રીતે મેન્સ્ટ્રુઅલ ફેઝ હોય, ઓવ્યુલેટરી ફેઝ હોય, એ જ રીતે સ્તન્યાશયની અંદર પણ એ ફેઝ પ્રમાણે નાના મોટા સ્તન્યાશય થતા હોય છે. એટલે અત્યારે નાના છે માટે સ્ત્રી વાંજણી છે એવું કહેવું નહીં, અને એવું સમજવું નહીં. સ્ત્રી કયા ફેઝમાં છે એ સમજ્યા વગર સ્ત્રી ઉપર કોઈ કોમેન્ટ કરવાની જરૂર હોતી નથી. એટલે સ્તન્ય ધાતુનો આશય જે છે રહેઠાણ, એ આજના વિજ્ઞાન પ્રમાણે હોર્મોન્સ જે છે એ સ્તન્યાશયને ગર્ભાશયની જેમ ચક્રવત પરિવર્તનો આવે છે, પણ એ અતિ સૂક્ષ્મ હોઈને જો સ્ત્રી સભાન હશે તો ને તો એ મહેસૂસ કરી શકશે. હવે સ્ત્રી વંધ્યત્વને એકદમ સુપરફિશિયલી જોઈએ તો પ્રાથમિક અને દ્વિતીયક એમ બે પાર્ટમાં આપણે કરી શકીએ. તો પ્રાથમિકની અંદર જન્મથી વિકાસકાલીન અન્ય રોગને લીધે નસ્ય અથવા તો શરીરમાં ક્ષય ઉત્પન્ન કરનાર કોઈ પણ કારણ, પૂર્વજન્મકૃત અપરાધ, કૃમિ, બજારનું ખાવાની એટલી શોખ છે બહેનોને, તો એને લીધે થઈને પણ જે આંતરડામાં કૃમિ છે એ પણ જે છે એ નષ્ટ કરી નાખે છે. અને શ્રાપ આદિ हाय गरीब की कबू न खाली जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो જાય. અભિમાનમાં ઘણીવાર વ્યક્તિ ન કરવાના એવા એવા કામો કરે છે. સામે વ્યક્તિ સંસ્કારી હશે તો કશું બોલશે નહીં, પણ એક નિસાસો ચોક્કસ નીકળી જશે અને પૂછતો હોય છે. એટલે એવા કોઈ કામ ન કરવા એવું આયુર્વેદ પણ કહે છે અને આચાર રસાયણ પણ કહે છે. દ્વિતીયક વંધ્યત્વના મહત્વના મુદ્દાઓ જોઈ લઈએ તો આકસ્મિક ઓચિંતાનું કોઈ કારણ એવું બને કે એને પ્રેગ્નન્સી ન રહે. પ્રસૂતા પરિચર્યા અને સૂતિકા પરિચર્યાનું ઉલ્લંઘન કરવાથી એ કાકવંધ્યા જે છે એની અંદર પણ આપણે એને સમાવિષ્ટ કરી શકીએ. સંક્રમણ જે છે એ જેમ જેમ વધતું જાય તે સંક્રમણ, અને તે પણ જેનાઇટસની અંદર, તો એ વધેલા સંક્રમણની અસરમાં પડે દ્વિતીયક વંધ્યત્વમાં જતી રહે. મિથ્યાચાર એટલે આહાર, વિહાર, વ્યવહાર અને ઔષધ. ઔષધની સાથે સાથે એક પોઈન્ટ અહીંયા ઉમેરવા જેવો લાગે છે, એ છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ્સ. ચણા મમરાની જેમ બહેનો ફાકે છે. મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું, બેન 3-4 લઉં છું તોય માસિક નથી આવતું. અરે પણ આ ચણા નહીં મારી બેન, ફકાય નહીં એને. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ ભલે ગવર્મેન્ટ સપ્લાય છે, પણ તો પણ એ હોર્મોન્સ છે, એની અસર છે એટલી આડઅસર પણ છે. તમે 3-4 ગોળી ગળી જાઓ કે માસિક આવી જાય, પણ એ માસિક લાવવાની એવી ઉતાવળ નથી કરવાની, અને આફ્ટર પિલ્સ તો લેવાની જ નથી. એ જ રીતે આયુસીડી. મારી પાસે એક પેશન્ટ આવ્યું હતું, 25 વર્ષથી એક જ કોપરટી પહેરીને ફરે છે. એને સમજાયું કે બેન આ કોપરટી ઉપર આખું પડ ચડી ગયા હોય અને એ પડને લીધે થઈને તારા ગર્ભાશયને નુકસાન થઈ શકે. તે થયું જ છે ને. શું થયું છે? ગાંઠ થઈ ગઈ છે. ગાંઠ નથી થઈ. તું એક કામ કર, તું આવ અને આપણે તને કોપરટી કાઢી આપીએ. આવી અને ઈશ્વરની દયા અમે લોકો સહેજ ખેંચી તો ના નીકળી. એટલે અમે લોકોએ સહેજ અંદર જઈને અંદરથી એને, કારણ કે દોરો તૂટી જાય તો લોચો પડી જાય, એટલે અંદરથી અમે લોકોએ આર્ટરી નાખી અને ખેંચી અને નીકળી ગઈ. પછી એને સમજાવ્યું કે બેન આ નીકળી ગઈ, તારા નસીબ છે અને તું એટલી તંદુરસ્ત છે, પણ હવે બ્લીડિંગ વધારે થશે. પણ એટલે જ્યારે કોપરટી મુકાવી એ વખતે તમે જે અંદર મુકાવ્યું છે એ શું છે, એને જઈને અંદર જઈને શું કરશે, એને એના આડઅસરો શું છે, આ બધા જાણીને પછી જ વસ્તુઓ વાપરવી જોઈએ. અને આજકાલ તો ફેશન નીકળી છે ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ. પેચ લગાવી દે છે. કુંવારી છોકરીઓ પેચ લગાવીને ફરે છે. હવે એ જે પેચ તમે લગાવી ઇસ્ટ્રોજનનું, એ પેચ તમારા શરીરને કઈ હદે નુકસાન કરશે ખબર છે? કારણ કે આખી તમારી મિકેનિઝમ, ફિઝિયોલોજી બધું જ ખતમ કરી નાખ્યું એને. એટલે સ્ત્રીત્વને નષ્ટ કરનારા આવા બધા ઊંધા રસ્તા નથી કરવા.
પછી એક શોખ નવો જાગ્યો છે મલ્ટિપલ પાર્ટનરનો. ના, બહેનોની વાત છે આ. પછી એબોર્શન ઇન્ડ્યુસ કરવાનું, અને એ તો કદાચ મારી પહેલાની પેઢીથી ચાલુ થઈ ગયું છે. બાળક નથી જોઈતું, કઢાવી નાખો. શાકની કોથળી નથી કે મન ફાવે ત્યારે ખાલી કરી નાખો. સ્ત્રીત્વનો આધાર છે, અને એની સાથે એવી રમતો ના હોય. એટલે ઓરલ એબોર્ટિફિશન્સ હોય કે તમે DNE કરાવો કે પછી તમે ચોથા પાંચમા મહિને કઢાવો, પણ એ બધાની આડઅસરો છે. એટલે એવા સ્થિતિમાં પોતાના શરીરને મૂકવું નહીં. હવે માધવ નિદાને 9 પ્રકાર વંધ્યાના બતાડ્યા છે. તો કયા કયા? આદિ વંધ્યા. એ જ રીતે જે આપણે જોયું ને રસરત્ન સમુચ્ચયમાં, એ જ વસ્તુ માધવ નિદાને બતાડી છે કે વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, એક વધારાનું છે રક્તજ, ભૂતજ, દૈવજ, અભિચારજ, પછી છે ગર્ભસ્રાવી. એટલે ગર્ભમ જાતમ જાતમ વિનાશય, જે મહર્ષિ ચરકે કીધું છે એ જ વસ્તુ માધવે સ્વીકારી છે. મૃતપુત્રિકા એટલે એને બાળક જન્મે, પુત્ર હોય કે પુત્રી હોય, ધેટ ડઝન્ટ મેટર, પણ એ મરેલું જ જન્મે. પછી બીજું છે કન્યા પ્રસુ. આ આયુર્વેદનો કન્સેપ્ટ છે. કોઈ એક જ સેક્સનો જન્મ થવો, એટલે ફક્ત પુત્રનો જન્મ થવો કે ફક્ત પુત્રીનો જન્મ થવો, એ પણ વંધ્યત્વનો એક પ્રકાર છે. એટલે મેલ અને ફિમેલ બંનેનો જન્મ થવો, એ બંને પાર્ટનર્સ જે છે એ હેલ્ધી છે એવું સૂચવે છે. પછી સકૃત પ્રસુ, એટલે કે એક બાળક એને જન્મ્યું છે અને પછી બીજું બાળક જન્મ્યું નથી. જેમ કે કાકવંધ્યા. એ કાકવંધ્યા શબ્દ માધવ નથી વાપરતા. જોવાની ખૂબી એ છે કે આ જ જે વર્ણન છે વંધ્યાના, એ કામશાસ્ત્ર સંમત છે. હવે વંધ્યા કલ્પદ્રુમ છે, એની અંદર જન્મ વંધ્યા, કાકવંધ્યા, મૃતવત્સા, સ્રવત ગર્ભા, કલત ગર્ભા. હવે સ્રવત ગર્ભા અને કલત ગર્ભા એવા 2 શબ્દો મહર્ષિએ વાપર્યા. કન્યાપત્યા, મૂળ ગર્ભા અને રજોહીના. હવે જન્મવંધ્યા કે છે, રજોહીના કે છે, રજ વગરની. હવે જન્મથી જે વંધ્યા છે, એટલે જ મેં પહેલા કીધું ને કે ચંડી જે છે અને વંધ્યા જે છે, 2 વચ્ચેનો શું ફેર છે, એ જ અહીંયા કલ્પદ્રુપની અંદર પણ એ જ વર્ણન છે. મૃતવત્સા એટલે કે ફૂલ ટર્મ પણ સ્ટીલ બોર્ન. સ્રવત ગર્ભા એટલે આ ચતુર્થા તતો માસા પ્રસ્રવેત ગર્ભવિચ્યુતિ તત સ્થિર શરીરસ્ય પાત પંચમ ષષ્ઠયોઃ. 5મા 6ઠા માસે તો સ્રવત ગર્ભા, અને 4 મહિના સુધી કલત ગર્ભા. મૂળ ગર્ભ એટલે કે બાળક આવીને ફસાઈ જાય અને નોર્મલ ડિલિવરી ન થઈ શકે. આ રીતનું વર્ણન વંધ્યા કલ્પદ્રુમમાં છે, અને વંધ્યા કલ્પદ્રુમ લગભગ માધવના સમકાલીન છે. અહીંયા આપણા શોભનભાઈને થોડા યાદ કરી લેવાની ઈચ્છા થાય છે. શોભનભાઈ રક્તગુલ્મની વાત કરતા કરતા હંમેશા એ ફેન્ટમ ગર્ભ ની વાત કરતા. એ એમનું એક પેશન્ટ હતું, એને ફૂલ ટર્મ સુધી સાચવીને રૂમમાં રાખીને પણ ઓચિંતાનું પેશન્ટને છે તે એકદમ બ્લીડિંગ ચાલુ થઈ જાય, અને એ પહેલા પેશન્ટને ઘસઘસાટ થઈ ગઈ હોય, ગમે એટલી ઊંઘી ગઈ હોય તો પણ એકદમ ચીસ પાડીને જાગે અને એને બ્લીડિંગ ચાલુ થઈ જાય. એટલે છેલ્લી વખતે તો એવું થયું કે એને સોનોગ્રાફી પણ શોભનભાઈએ કરાવેલી. સોનોગ્રાફીમાં ગર્ભ હતો પણ ખરા, ગર્ભનો વિકાસ પણ થતો હતો. મહિને શોભનભાઈએ એની સોનોગ્રાફી કરાવેલી. પણ છતાંય એને એક રૂમમાં રાખેલી કે કોઈ એમના ઉપર આક્ષેપ ન કરે, અને છતાંય ઓચિંતાનું અડધી રાત્રે એણે બૂમાબૂમ કરી અને બ્લીડિંગ ચાલુ થઈ ગયું, અને ગર્ભનું ક્યાંય નામો નિશાન મળે નહીં. સોનોગ્રાફી કર્યું તો સોનોગ્રાફીમાં ડિલિવરી થઈ ગઈ એવું બતાવ્યું. રક્તગુલ્મ, ફેન્ટમ ટ્યુમર કે પછી ભૂત ગર્ભ, એ શોભનભાઈ પૂછતા. પણ મારી બાબતમાં હું બહુ ક્લિયર છું. ભૂત ગર્ભ એટલે ઇન્ફેક્શનને લીધે થઈને ગર્ભ જે છે એનું ન રહેવું. તો સ્ત્રીના આ જે ફેરફારો છે એ સામાન્ય રીતે આપણા ધ્યાન પર આવે તો આપણે ઘણું બધું સ્ત્રીને સાચવી લઈ શકીએ, અને સ્ત્રીની અંદર જે એના પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોને આપણે સાચવી લઈ શકીએ. તો
તો હવે આ ગર્ભ ન રહેવા માટેના થોડાક કારણોની અંદર એક કારણ છે અષ્ટવિધ આર્તવ દૃષ્ટિ. તો અષ્ટવિધ આર્તવ દૃષ્ટિની અંદર એકદોષ જ, દ્વિદોષ જ, રક્ત જ, ત્રિદોષ જ અને જે અનાર્તવા છે એને પણ આપણે સાથે લઈએ તો ટોટલ 10 પ્રકારની આર્તવ દૃષ્ટિ થાય છે. આર્તવ દૃષ્ટિ થશે તો ગર્ભ નહીં રહે એ વાત બહુ જ ક્લિયર છે. એ જ રીતે શ્વેત પ્રદર અને અશ્રુપ્તર એ બે રોગો એવા છે કે જે પ્રજનન અંગને દૂષિત કરનારા છે, એને ગ્રસ્ત કરનારા છે અને ગર્ભને રહેવા ન દેનારા છે. 20 યોની વ્યાપતોની અંદર નિદાન મહર્ષિએ બહુ બસ વ્યવસ્થિત બતાડ્યું છે. મિથ્યાચારેણ તાસ્ત્રીણામ પ્રદુષ્ટેન આર્તવેન ચ જાયંતે બીજ દોષાચ દૈવાચ શૃણતા પૃથક. હવે મિથ્યાચારથી થનારા રોગો કયા? વાતિક, પૈતિક, કફજ, ત્રિદોષજ, રક્તજા અથવા અશ્રુજા કહીએ આપણે, શુષ્કા, પ્રાકચરણા, ઉપપ્લુતા, તો એ જ રીતે ફલિનિકો કે અંડિનિકો. તો આ જે છે બધા જ મિથ્યાચારથી થનારા છે. પ્રદુષ્ટેન આર્તવેન ચ. હવે આર્તવ દુષ્ટિ થશે તો એને લીધે જે અપત્ય પથ છે એની અંદર ખવૈગુણ્ય થશે અને એ ખવગુણ્યને લીધે થઈને ધ્યાંગળ જે સ્થાનિક જે ક્રિયા છે એ ક્રિયાની અંદર વૈષમ્ય આવશે તો આપણે શું જોવા મળશે? તો અચરણા, અતિચરણા, કર્ણિની, પુત્રગ્નિ, અંડગ્નિ, વામિની, અંતઃમુખી અને કાકવન્યા. એક બીજી છે પ્રસ્રવસીની. આ પ્રકારની જે યોનિઓ છે એ આપણને જોવા મળશે અને એને લીધે થઈને શું થશે? બીજમ ન ધત્તે, બીજ ગ્રહણ કરવા માટે આવી યોનિ જે છે એ અક્ષમ બને છે અને એટલે વંધ્યત્વમાં જતી રહે છે. હારિત મહર્ષિએ 6 પ્રકારની વંધ્યા બતાડી છે. એક અનપત્યા, એક ગર્ભકોશસ્ય ભંગાત, ત્રીજી કાકવંધ્યા, ચોથી ગર્ભસ્રાવી, પાંચમી વૃદ્ધવત્સા, છઠ્ઠી બલક્ષયા. હવે બલક્ષયા વંધ્યા એને આપણે બળનો ક્ષયથી ઉત્પન્ન થનારી વંધ્યા. તો કેવી રીતે? આપણે ટ્યુબરક્યુલોસિસ સાથે એને સરખાવી શકાય અથવા તો જે સ્ત્રી છે એના પ્રજનન અંગો અને એનું શરીર એ બંનેનું બળ ક્ષીણ થાય એવી પરિસ્થિતિમાં એ મૂકાઈ છે. જેમ કે વેનરલ ડિઝીઝીસ, એચપીવી વાયરસ જે છે એને લીધે તો આપણને જોવા મળે છે કે જેટલા પણ વાયરલ ડિઝીઝીસ છે એની અંદર આપણને બલક્ષય લક્ષણ પહેલું જોવા મળે છે. અને એનો વાયરલ ડિઝીઝીસને નષ્ટ કરનાર, એનો પ્રતિબંધ કરનાર તો આપણી પાસે છે. મહર્ષિ ચરકે કહેલું છે શ્રમ હરગણ. તો એનો ઉપયોગ કરીએ આપણે તો દરેક પ્રકારના વાયરલ ડિઝીઝીસને આપણે દૂર રાખી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને થયા હોય તેને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. ગર્ભકોશસ્ય ભંગાત. હવે ગર્ભકોશસ્ય ભંગાત બે સ્થિતિ છે. એક જે છે એ જન્મથી છે અને બીજી પાછળથી આવનારી છે. તો પાછળથી આવનારી કઈ છે? તો એક તો પ્રાકચરણા છે ને એને લીધે થઈને અથવા તો અતિચરણા છે. તો એને લીધે જે એના પ્રજનન અવયવો છે એની જે ક્રિયાશીલતા છે એ નષ્ટ થઈ જાય છે. અહીંયા એક પોઈન્ટ જે સામાન્ય રીતે લગભગ ચર્ચાતો નથી એ છે મહર્ષિ કાશ્યપોક્ત જાતહારિણી. અને મારે એ દિવસોમાં અખંડાનંદની અંદર જાતહારિણીના એટલા બધા કેસીસ આવતા હતા એમ ગણી શકાય કે લગભગ રોજની એટલે દર ઓપીડીની અંદર 3-4 નવા કેસીસ આવતા. અને પછી તો એવી સ્થિતિ થઈ ગઈ કે સ્ટુડન્ટ્સ પૂછતા કે બેન તમને સપના આવે? કે હા આવે ને. કેવા આવે? તો આપણે એમ લાગે કે મહર્ષિ કશ્યપ આપણી સામે બેસીને વર્ણન આપે છે. કાળા કપડાં પહેરેલી સ્ત્રીઓ આવે અને એને ડરાવે, ધમકાવે, એને ખેંચીને લઈ જાય અને એની સાથે સાથે એને એવું લાગે કે એના ગર્ભને છે એને નાશ કરી નાખ્યો. હવે એને પ્રેગ્નન્સી જ રહી નથી, એના ગર્ભનો નાશ એ લોકો કરી નાખે છે. એટલે શરૂઆતમાં તો સ્ટુડન્ટ્સ એવું સમજતા કે મેડમ આ લોકોના મનનો વહેમ છે. પછી મેં કાશ્યપ ખોલીને એ લોકોને વંચાયું કે શું છે ક્લિનિકલ પિક્ચર છે? તો કે એકદમ ટિપિકલ ક્લિનિકલ પિક્ચર છે. એટલે મળે છે અને એની અંદર ટ્રીટમેન્ટની શરૂઆત કેવી રીતે કરવાની છે? તો પાનિયારા પાસે દીવો કરવાનો અને માફી માંગવાની કે આ ભાવ કયા ભાવ
જાણતા અજાણતા મારાથી કોઈ પણ અપરાધ થઈ ગયો હોય તો હે જાત હારેણી એટલે કે સ્કંદ માતા, એટલે જ મેં શિવ પરિવારને યાદ કર્યો કે હે માતા તું અમારી રક્ષા કરનાર છે. હવે જાતહારણી અતિશય ઘોર પ્રકારનું એમ કહી શકાય કે એક સ્વરૂપ છે. સ્કંદ માતા પણ છે અને સ્કંદ ગ્રહ દ્વારા એ શી ઇઝ રૂલ્ડ ઓવર બાય સ્કંદ. એટલે આપણે કાર્તિક સ્વામીની પૂજા કરીએ તો પણ કાર્તિક સ્વામી તો એ જ કહેશે કે તમારા કર્મને અધીન તમને એ છે. તો ત્યાં બચાવનાર કોણ છે? બીજ કઈ શક્તિ બચાવી શકે? તો ત્યાં આગળ ષષ્ઠી દેવી બચાવનાર છે. એટલે હું આવી સ્ત્રીઓને ષષ્ઠી દેવી, મંત્ર બહુ નાનો છે. ષષ્ઠી દેવી નમસ્તુભ્યમ સુતિકા ગૃહશાયિની પૂજિતા પરમા ભક્ત્યા દીર્ઘમાયુ પ્રયચ્છમે ગૌરી પુત્રો યથા સ્કંદ શિશુત્વે રક્ષિત પુરા તથા મમાપ્યમમ બાલમ ષષ્ઠિકે રક્ષતે નમઃ. અને સુદ અને વધ એમ બે છઠ આવે છે, તેને યાદ કરવાની, ના શ્લોક બોલવાનો, શ્રદ્ધાપૂર્વક બોલવાનો. હવે જે ન ભૂલી શકે શ્લોક તો શું કરે? તો પામ્યારે દીવો કરી માથે ઓઢીને, આટલું તો બહેનો કરતી, મુસ્લિમ બહેનો પણ કરતી, અભણ ભણેલી બધી ગાયનેકોલોજીસ્ટ પણ માથે ઓઢીને એ રીતે પગે લાગતા. એટલે સંતાનનું મહત્વ શું છે ગ્રસ્થાશ્રમમાં, એ તો જે ગ્રસ્થાશ્રમ માં પ્રવેશ્યા હોય માનસિક રીતે એ સમજી શકશે. બીજો ફેક્ટર છે યોની અર્શ કે પોલિપ. હવે વયાનુસાર આપણે જોઈએ કે જેની અંદર આપણે પ્રેગ્નન્સી રહેવાની સંભાવના જ નથી, ન જ રખાય એ સમય, તો કઈ અતિ બાલા, અતિ વૃદ્ધા, પછી દીર્ઘ રોગિણી, લાંબા સમય સુધી જે રોગગ્રસ્ત રહી હોય, લાંબા સમય સુધી જેને મૈથુન ન કરેલું હોય, અન્ય મનસ્કા, શ્રાવિણી, દુર્ગંધિત યોનિવાળી જે સ્ત્રી છે એની અંદર પણ સંતાન રહેતું નથી. અને ગુરુ પત્ની, પોતાથી ઉંમરમાં મોટી, પોતાથી સંસ્કારમાં મોટી, પોતે જેને ગુરુ ક્યારેક માની હોય એવી સ્ત્રી સાથે પણ મૈથુન વર્જ્ય બતાડ્યું છે. હવે અષ્ટવ નિંદિત પ્રકરણ છે એ યાદ કરી લેવા જેવું છે. અતિ કૃશ, અતિ સ્થૂલ, અતિ રોમ, અલોમા, અતિ રસ્વ, અતિ દીર્ઘ, બહુ જ ઠીંગણી હોય, 3 ફૂટથી પણ નાની હાઈટની હવે તો છોકરીઓ મળે છે. અતિ દીર્ઘ 6 ફૂટથી પ્લસ મળે છે છોકરીઓ. અતિ ગૌર એટલે આપણને એમ લાગે કે કોડ નીકળ્યો હશે, પણ હકીકતમાં એ જન્મથી પૂરી હોય. અતિ શ્યામ, મા બાપ તો નોર્મલ હોય પણ દીકરી કોલસા જેવી હોય, તો એ ક્યાંક કંઈક અવરોધક બાધક પરિબળ છે એવું સમજી લેવું જોઈએ. હવે મૈથુન કર્મની વિગત, તો હું લગભગ દરેક વંધ્યાના કેસમાં જ્યારે પણ હું વાત કરતી હોઉં છું ત્યારે આ કપલ વિશે વાત કરતી હોઉં છું. લવ મેરેજ કરેલા, છોકરી આફ્રિકાની, ભાઈ આપણા અમદાવાદના, અને ત્યાંથી બેન અહીંયા ઘડી LD માં ભણવા આવેલા, અને ત્યાંથી બેન એકબીજાને મળ્યા, લગ્ન કર્યા. લગ્નના 6 વર્ષ પછી એ લોકો આવ્યા. છોકરી મને કહે 6 વર્ષ થાય લગ્નને, અને મારી સાસુ કહે છે વાંજણી છે વાંજણી છે. 6 વર્ષ થયા હોય તો થોડુંક અકળાઈ જાય, વડીલ છે અકળાઈ જાય. તો આપણે તપાસ કરી તો કે હા મને વાંધો નથી, પણ કેવી રીતે કરશો તપાસ? એ મને નવી લાગી, 6 વર્ષ થયા છે તપાસ કેવી રીતે કરશો પૂછે છે. તપાસ કરી તો કુંવારી હતી. હવે આ વાંજણી ક્યાંથી થાય? કુંવારી છે. તો ભાઈને અંદર બોલાવીને પૂછ્યું કે તમે લોકો કરો છો શું? શું કહો, વી આર ગુડ ફ્રેન્ડ્સ. અરે ફ્રેન્ડ્સ નથી, શી ઇઝ યોર વાઇફ. પણ ના, અમને તો એવું કંઈ આવડતું નથી મેડમ. એટલે મારે શીખવાડવું પડ્યું એ લોકોને. ની અંદર એ લોકોને સમજાવ્યું કે મૈથુન શું છે. એટલે કોકને વાંચ્યા કહેતા પહેલા એ પણ વિચારો કે એ લોકો વચ્ચે સેક્સ્યુઅલ રિલેશન્સ ખરેખર છે કે નહીં. એટલે ME માસ્ટર ઇન એન્જિનિયરિંગ થયેલા ક્લાસ 1 ઓફિસરો સાથે રહેતા હતા એક જ રૂમમાં, એક પથારીમાં શું જાય, પણ they were good friends. એટલે આવું હોઈ શકે. એ જ રીતે માનસિક અભિઘાત, સ્ત્રીને કોઈ કારણસર તમે એવી રીતે વર્ત્યા હોય એની સાથે, અસહ્ય હોય અને શોકમાં ગઈ હોય, તો મેન્ટલ શોકને લીધે બધું જ નોર્મલ હોવા છતાં પણ એ પ્રેગ્નેન્ટ નહીં થાય. એટલે દૈવ, કર્મ વિશેષ અને બીજ દોષ, બીજ દોષની અંદર સ્ત્રીનું પોતાનું અને માતા દ્વારા મળેલું, આ બધું જ આપણે જોઈએ તો એની અંદર નિદાન સેવન કરવાને લીધે થઈને વાત, પિત્ત, કફ એમાંથી કોઈ એકની દૃષ્ટિ થાય છે, અગ્નિમાંદ્ય થાય છે, આમની ઉત્પત્તિ થાય છે. જો કફ વધારે હશે
તો ત્યાં આગળ આવરણ ઉત્પન્ન થશે, એટલે સોજો આવશે અને સોજા દ્વારા જ આપણને ત્યાં આગળ વંધ્યત્વના કારણો જોવા મળશે. જો પિત્ત વધારે હશે તો એ વાયુ સાથે મળીને ત્યાં આગળ ક્ષય ઉત્પન્ન કરશે, એટલે કે એટ્રોફી આપણને જોવા મળશે અને એટ્રોફીને લીધે થઈને ત્યાં આગળ સ્થાનિક હવેગુણ્ય આપણને જોવા મળે. અને જો વાયુ પોતે વધેલો હશે તો રસદુષ્ટિ પણ થઈ શકે, પોષણની જે થવું જોઈએ પોષણ એ નહીં થાય, આડતો જેટલા પ્રમાણમાં સ્રવવું જોઈએ એટલે બંને મેન્સ્ટ્રુઅલ બ્લડ અને ઓવ્યુલેશન એ બંને ઉપર એની અસર પડશે અને એને લીધે થઈને એ કાર્યહાનિમાં જશે અને અબીજ આર્ત, અનાર્ત, બીજવાહિની સંઘ અથવા શોથ અને સ્થાનચ્યુત ગર્ભસ્થિતિ એટલે પ્રેગ્નન્સી, એક્ટોપિક પ્રેગ્નન્સી રહેવી એ પણ વંધ્યત્વનો એક પ્રકાર જ છે, કારણ કે એમાં સંતાન તો ઉત્પન્ન થવાનું નથી. તો ઘણી સ્ત્રીઓની અંદર પ્રેગ્નન્સી રહે તો ખરી પણ એક્ટોપિક પ્રેગ્નન્સી જ હોય. તો આવા કેસીસની અંદર આઈવીએફ કરાવો તમે ને બધું, આઈવીએફ પણ આવા કેસમાં ફેલ જતું હોય છે. તો ચરકોક્ત વંધ્યત્વના પ્રકારોની અંદર આપણે અન્ય વ્યાધિથી જો વંધ્યા લઈએ આપણે તો પુત્રગ્નિ, વામિની, ષંડી, સૂચિમુખી, અશ્રુજા, અચરણા, પ્રસરણસીની પ્રકારની જે છે એ અન્ય વ્યાધિને લીધે થનારી છે. એટલે સહજ વ્યાધિથી જે છે વંધ્યા એ અસાધ્ય છે, જેમ કે ષંડી. મહર્ષિ હારિત કહે છે ગર્ભકોશસ્ય પંગાત એ અસાધ્ય છે અને અજાત રજસા એ પણ અસાધ્ય છે. હવે આપણે સ્ત્રીની અંદર હેરિડિટીની વાતો ઘણી કરી પણ વ્યસન વિશે વાત નથી કરી. એટલે જો કોઈને વ્યસન હોય તો એ વ્યસન છોડ્યા પછી જ સંતાન રાખવા કોશિશ કરવી. હવે આમાં કેવું છે, વ્યસન છોડે એટલે બીડી, તમાકુ કે દારૂ કે ડ્રગ્સ કે જે કંઈ પણ લેતા હોય એ લેવાનું બંધ કરે ને અઠવાડિયાની અંદર એ લોકો પ્લાનિંગ ચાલુ કરી દે, એવું ના હોય. શોધન કરાવવાનું, એટલે શોધનની અંદર તમારા લગભગ 4 થી 6 મહિના નીકળી જાય. એ પછી રસાયણ થેરાપી લેવાની 1 વર્ષ સુધી, અને એ દરમિયાન મનનું નિયંત્રણ કરવાનું. એટલે વ્યસન માટે તો મનમાં ઈચ્છા ન જ થવી જોઈએ, પણ એ સિવાય પણ તમારા ન ગુસ્સો આવવો જોઈએ, ન કોઈના પર શંકાશીલ રહેવું જોઈએ, ન ઈર્ષા કરવી જોઈએ. આવા બધા આનંદમાં ટૂંકમાં રહેવા પ્રયત્ન કરવાનો. અને એ પછી તમે પ્રજાસ્થાપક ગણ છે એનો ઉપયોગ કરીને પછી ગર્ભ રાખો, તો જ એ વ્યસનને લીધે ગર્ભમાં આવનારી ખામીઓથી તમે એને દૂર રાખી શકશો. બીજું એક છે, પરસ્પર મનમેળ ન હોય તો બાળક ન લાવવું યોગ્ય છે, કારણ કે સૌમનસ્યમ ગર્ભકારણમ, પરસ્પર મનમેળ નહીં હોય અને જે ગર્ભ જન્મ્યો હશે એ ગર્ભ નોર્મલ હોવાની સંભાવના ઘટે છે. હવે એક કમ્પેરેટિવ કરવું છે મારે. RH ઇનકોમ્પેટેબિલિટી છે એની અંદર એન્ટીટી વેક્સિન આપીને પછી જ આપણે સંતાન લાવવા માટે ભલામણ કરતા હોઈએ છીએ. પણ નાડી દોષ હોય એમાં શું કરશો? તો નાડી દોષ જન્માક્ષર ન મેળવવા એવું ઘણા બધા કહેશે મને, પણ નાડી દોષ હોય તો એની અંદર વિધિ વિધાન કરવાના છે. ગણેશ ઉપાસના કરવાની છે. કુળદેવી, કુળના સતી, પિતૃ જે છે કુળના, એની ઉપાસના અદ્ભુત ફળ આપે છે. આપ માનશો નહીં, જન્માક્ષરની અંદર લખ્યું હોય કે સંતાન નહીં થાય, પણ કુળદેવી પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોય એના ઘરમાં પુત્ર સંતાન જન્મ્યાના દાખલા છે. અને એટલે જ આપણે ત્યાં આગળ પીપળે પાણી, એકલું પાણી નહીં, પાણી અને દૂધ 50-50 ચડાવવાનું છે. અને સૌભાગ્ય વાંચતી કુમારી એટલે અવિવાહિતા અને સંતાન ઈચ્છુક સૌભાગ્યવતી એટલે કે વિવાહિતા, એ સ્ત્રીએ વળતી પરિક્રમા કરવાની સાથે વડને દૂધ અને પાણી ચડાવવાના છે. અને આ વસ્તુ જે છે એ મને મારા એટલા બધા કેસીસની અંદર પેશન્ટ એમ કે મારા જન્માક્ષરમાં તો દીકરી જ લખી છે ને 2 દીકરી તો જન્મી ગઈ, હવે ત્રીજી પણ દીકરી આવશે તો મારા સાસરીવાળા મને મારી નાખશે મેડમ. આ એ દિવસોની વાત છે. તો મારી નાખશે મેડમ, શું કરવાનું? તો હું એને આ ઉપાય કહેતી અને ઈશ્વરની કૃપા થતી, એટલે ક્યાં સંતાન થાય જ નહીં, અને થાય તો દીકરો થાય. વિષ્ણુ સહસ્ત્ર નામનો નિત્ય પાઠ અથવા કરી શકતા હોય તો સંતાન ગોપાલ સ્તોત્રનો નિત્ય પાઠ, ષષ્ઠી દેવીની ઉપાસના, એ તો આપણે આયુર્વેદાચાર્યના ઘરમાં જ બનેલો બનાવ છે. એ લોકોને એક જ સંતાન લાવવું હતું, બીજું સંતાન લાવવું જ નહોતું. ઘરના બધાએ ષષ્ઠી દેવીની ઉપાસના શરૂ કરી
અને શ્રદ્ધાપૂર્વક ષષ્ઠીમાના ચરણે ગયા કે એક જ સંતાન જોઈએ છે, કુળદીપક જોઈએ છે, અને માં તું અમને આશીર્વાદ આપ. દીકરો જન્મ્યો. આમ સામાન્ય રીતે આપણે પુરુષના જન્માક્ષર જોતા હોઈએ સંતાન માટે, તો પુરુષના જન્માક્ષરમાં પહેલો પુત્રી હતી, અને અહીંયા ઘડી પુત્ર જન્મ્યો. પછી બીજું બાળક એ લોકો લાવ્યા નહીં, અને બાળક સરસ ઇન્ટેલિજન્ટ છે. એટલે ષષ્ઠી ઉપાસનાનું એટલું મહત્વ છે. કાળી, ચામુંડા, ભૈરવ આવા ઘોર દૈવો જે છે, જે તામસિક કહી શકાય આપણે, એની સંતાન કામનાથી ઉપાસના નથી કરાતી. પણ જો મહાકાળી તમારા કુળદેવી હોય કે માં ચામુંડા કુળદેવી હોય તો આખી વાત જુદી છે. અને એના ઉપર મેં આપને વાત પણ કરી કે રિઝલ્ટ મળે છે. હવે આની અંદર ઇમ્પોર્ટન્સ જે છે એ એક્ઝામિનેશનનું બહુ જરૂરી છે. એટલે જેનેટલ એક્ઝામિનેશન, હોલ બોડી એક્ઝામિનેશન, અને એમાં જે તમને શું શું મળી શકે, તો આમાં એ ધ્યાન રાખવું પડે કે બેને ક્યાંય દુખાવો તો નથી થતો ને, ક્યાંય સોજો તો નથી લાગતો ને, ક્યાંય ગાંઠ જેવું તો નથી, ચામડીનો રંગ બદલાઈ નથી ગયું, અવયવ જે છે એ થોડા સુકાઈ ગયા હોય એવું તો નથી લાગતું, અવયવ લવડી ગયા હોય એવું તો નથી લાગતું. આ બધાની સાથે સાથે સ્ત્રી પોતાની માનસિક સ્થિતિ શું છે એ પણ જોઈ જાણવું ખૂબ જરૂરી હોય છે. ચિકિત્સાનો સિદ્ધાંત છે સંક્ષેપતઃ ક્રિયાયોગો નિદાનસ્ય ચ વર્જનમ. અગ્નિદીપન કરવું, વાતાનુલોમન, સ્નેહન, સ્વેદન, ખાસ કરીને ત્રિદોષ સમન સાથે જ્વરહર યોગ અચૂક આપવા. એટલે ગુરુજી અહીંયા બહુ સારું કામ કરે છે. એટલે ગુરુજી ત્રિદોષ શમન છે, જ્વરહર છે, રસાયણ છે, બલ્ય છે, ધાતુ પોષક પણ છે, અને રસ રક્ત ધાતુનું પોષણ એ વિશેષ કરે છે. પ્રજાસ્થાપક મહાકષાય જે છે એ 10 દ્રવ્યો જે છે, બ્રાહ્મી, બેકોપા મોનેરી, એન્દ્રી, સેન્ટેલા એશિયાટિકા, શતાવરી, એસ્પેરેગસ રેસિમોઝસ, દુર્વા, સાઇનોડોન, ડેક્ટિલોન, પાટલા, સ્ટીરિયોસ્પર્મમ, સેવેલેન્સ, ગુડુચી, ટિનોસ્પોરા કોર્ડિફોલિયા, હરિતકી, ટર્મિનેલિયા ચેબ્યુલા, કટુકી, પિક્રોરીઝા, કુરુઆ, પલા, સીડા કોર્ડિફોલિયા, પ્રિયંગુ જેને આપણે ઘઉલા કહીએ છીએ, કેલિકાર્પા, મેક્રોફાઇલા. આ જે છે એ બધા ન મળે તો જેટલા મળે એનો નિત્ય ઉપયોગ જે ગર્ભ ઈચ્છુક છે એને કરવો જોઈએ. વટશૃંગ નસ્ય હું કરાવું છું, અને ગર્ભિણી પરિચર્યા અવ્યક્ત ગર્ભા હોય કે વ્યક્ત ગર્ભા હોય, હું એની અંદર વટશૃંગ નસ્ય વાપરું છું. એટલે સંતાન કામના જેને છે એને પુષ્ય નક્ષત્રની અંદર વટશૃંગ નસ્ય આપું છું. અવ્યક્ત ગર્ભા એટલે કે જેને શંકા છે કે એ પ્રેગ્નન્ટ હોઈ શકે, તો બને એટલું જલ્દી એને વટશૃંગ નસ્ય આપું છું. અને વ્યક્ત ગર્ભા એટલે ખબર પડી જાય કે યસ એને પીરિયડ મિસ કર્યા છે અને ગર્ભ જ છે, તો એની અંદર હું વટશૃંગ નસ્ય આપું છું. એટલે વટશૃંગ નસ્ય પ્રેગ્નન્સી પહેલા એકવાર, અને જ્યાં સુધી પ્રેગ્નન્સી રહે ત્યાં સુધી વટશૃંગ દર પુષ્ય નક્ષત્રે અમે આપીએ છીએ. ગર્ભિણી પરિચર્યાની અંદર જે પેશન્ટની અંદર એમ આપણને શંકા જાય કે આ બેની અંદર કદાચ બાળકને પૂરતું પોષણ નહીં મળે, તો એની અંદર 9 મહિના હું અપાવું છું. અને એની અંદર જે 8 એપેક્સ બર્ડ લીધા હોય એને દૂધ, જો ગાયનું મળે તો વધારે સારું, નહીતર બકરીનું દૂધ, એની અંદર બરાબર એને લસોટી નાખી એને કપડાથી, બેવડું કપડું લેવાનું, એનાથી કાઢી અને જમણા નસકોરામાં, ડાબામાં નહીં, જમણા નસકોરાની અંદર 6 ટીપા પાડવાના. બેન ઘે નથી આવ્યા ગળામાં તો બીજા 2 ટીપા પાડવાના, 8 ટીપા બેકી સંખ્યામાં જ હું નાખતી હોઉં છું. ટીપા પાડ્યા પછી ગળામાં આવે એટલે બેને કહેવાનું ગળી જાઓ, અને પાછળ જે કૂચો વધ્યો એ કૂચો આખો મિક્સ કરી અને એ ખાઈ જાય. આ રીતે હું એને નસ્ય કરાવતી હોઉં છું. અને આને લીધે થઈને પેશન્ટની અંદર એનિમિયા, જે બહુ મોટો દુશ્મન છે સ્ત્રીનું, એનાથી એ મુક્ત રહે છે. આર્તદૃષ્ટિ અનુસાર એની ચિકિત્સા કરવાની, યોનિ વ્યાપક અનુસાર એની ચિકિત્સા કરવાની. એમાં શોધન પૂર્વક શમન એટલે કે વમન, વિરેચન, નિરૂહ, અનુવાસન, નસ્ય, એને પછી એની અંદર શમન કરવાનું. રસાયણ, બલ્ય, વાજીકર, પ્રજાસ્થાપક ઔષધોની સાથે
દૈવ વ્યપાશ્રય ચિકિત્સા કરવાની મનની પ્રસન્નતા ખૂબ જરૂરી છે. તો આમાં કયા ઘી વાપરી શકાય? બૃહદ શતાવરીકૃત, કાશ્મીર્યાદીકૃત, શતાવરીકૃત, ફલકૃત, પછી શીત કલ્યાણકૃત, પ્રિયંગવાદી તેલ, આપણું પૈશેજ્ય રત્નાવલીના છે આ, પછી લક્ષ્મણારિષ્ટ, ફલ કલ્યાણકૃત. આ જે છે એ બહુ સારી રીતે કામ આપે છે. ઓવેરિયન ફેક્ટર્સની અંદર એનોવ્યુલેશન હોય અથવા ઓલિગો ઓવ્યુલેશન હોય તો એની અંદર સ્ટિમ્યુલેટ કરવા માટે વચા પ્રદામન તો હું આપું છું, પણ એની સાથે સાથે દશમૂળ જે છે એ બહુ સારું રિઝલ્ટ આપે છે. ચંદ્રપ્રભા વટી પણ નંબર 1, યોગરાજ ગુગળ એની સાથે દશમૂલારિષ્ટ આપીએ. પુષ્પધન્વા રસ, અને આપને નવાઈ લાગશે પણ નષ્ટ પુષ્પાંતક રસ કરતા મકરધ્વજ સુવર્ણયુક્ત વધારે સારો રિઝલ્ટ આપે છે. એટલે પીસીઓએસ હોય તો એની અંદર તમે કાંચનાર આપો કે લતા કરંજ આપો કે વરુણ આપો, એની સાથે પીલી પત્ર જરૂર આપજો, એનાથી બહુ સારું રિઝલ્ટ મળે છે. અને પીસીઓએસ ની અંદર હું આરોગ્યવર્ધિની, અગ્નિતુંડી સંજીવની વટી, ચંદ્રપ્રભા વટી આ નિયમિત રીતે આપતી હોઉં છું 3 મહિના સુધી, અને પેશન્ટને ઘણું સારું થઈ જતું હોય છે. સાથે વચા ચૂર્ણ જે છે એનું પ્રદમન નસ્ય આપવાનું. હવે વચા ચૂર્ણ જે છે એ સ્ટિમ્યુલેટ કરે છે નસોને, અને એની અસર જે છે એ તમારી હાઇપોથેલેમસ ઉપર થાય અને એના દ્વારા જે કંઈ સ્રાવો થવા જોઈએ એ વ્યવસ્થિત રીતે થાય છે. એટલે આપણે કહી શકીએ કે રેગ્યુલેટ્સ ન્યુરોપેપ્ટાઇડ એક્ટિવિટી અને results in proper gonadotrophin secretion that favors conception. તો આપણે ટ્યુબલ ફેક્ટર્સ આમ તો બધું બહુ જ ડિટેલમાં લઈ શકાય એવું છે, પણ એટલું ડિટેલમાં લેવાનો સમય નથી, કારણ કે મેં ઓલરેડી વધારે સમય લીધો છે. દૃદ્વેષિણી અસ્તની ચૈવ ષંડી સ્યાત અનુપક્રમા. ષંડી પ્રકારની સ્ત્રી જે છે એ નરનો તો દ્વેષ કરે જ છે, એટલે મૈથુન એના સ્તન જે છે એ સદૃશ હોય છે, એટલે કે સ્તન હોતા જ નથી. તો એવી જે સ્ત્રી છે એમાં સિવાય બધી જ સ્ત્રીઓની અંદર આપણે પ્રયત્ન કરવા જોઈએ. કુમાર સંભવ, કુમાર એટલે સ્કંદ, શિવના પુત્ર કાર્તિક સ્વામીના જન્મની કથા વર્ણવતા મહાકવિ કાલિદાસ શરૂઆત કરે છે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. શિવ અને શિવાના આદર્શ જોડાની સંકલ્પના દરેક ગૃહસ્થાશ્રમ પ્રવેશકના મનમાં હોય તો ઘણી સમસ્યા આપોઆપ દૂર થઈ જાય છે. મહર્ષિ ચરક સૂત્રસ્થાન 25 કહે છે, સૌમનસ્યમ ગર્ભકરાણમ. વાણી અને અર્થની જેમ જોડાયેલા, અને એ બે વાગર્થ પ્રતિપત્તિ, એ બે જોડાય તો જ તમને એ વાણીનો અર્થ જે છે એ સમજાય. એવા જગતના માતા અને પિતા, પિતરૌ પિતા છો માતા છો, વંદે પાર્વતી પરમેશ્વર. એવા જગતના પિતા અને માતા પાર્વતી અને પરમેશ્વરને વંદન કરીને એટલું કહીએ કે આચાર્ય કીધું આ છે તે છે, આ ચિકિત્સા કરી શકાય, આમાં કઈ ન થઈ શકે. પછી છેલ્લે શું કહે છે, જો આયુર્વેદની જે આમ કહીએ ને કે કેમ આયુર્વેદ તરફ વળવું જોઈએ, આયુર્વેદ ઉપદેશેષુ વિધેય પરમાદરઃ. તો આ વાક્ય આપ સાંભળશો તો આપ સૌને પણ ખૂબ આનંદ થઈ જશે. બલિ પુરુષકારો હિ દૈવમ તદ અનુવર્તતે. જો તમારો પુરુષાર્થ બળવાન છે તો દૈવ એટલે પ્રાક્તન કર્મ, પૂર્વકૃત કર્મ, કોઈનો શ્રાપ, કોઈનો અભિચાર, એ બધું જે છે એ પાછું પડે છે અને તમને સફળતા મળે છે. આયુર્વેદમાં અને અન્ય શાસ્ત્રોમાં આથી પણ ઘણું વધારે વર્ણન પ્રાપ્ત છે. ટૂંકમાં જેટલું લઈ શકાય એટલું સમય અનુસાર સમાવવા કોશિશ કરી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળી, મને ગિરનારી મંડળમાં બોલાવી અને બોલવાની તક આપી, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર મિતાલિયા સાહેબનો વિશેષ કરીને આભાર.
જય ધન્વંતરી, જય ગિરનારી. સૌને હનુમાન પ્રાગટ્યોત્સવની અનેક અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે મહિલા વંધ્યત્વ વિશે સરસ મજાની માહિતી આપી અને એની સારવાર વિશે પણ ઘણી બધી માહિતી આપી. મેડમ, એક સવાલ છે. શિવલિંગીના બીજ સંતાન પ્રાપ્તિ માટે મહિલાને આપ સારવાર માટે આપેલા છે? શિવલિંગી એકલી ગળી જવા માટે હું આપું છું. એની સાથે કેટલાક મયુરપિચ્છ પણ લેતા હોય છે, કેટલાક મયુરપિચ્છ ભસ્મ ઉમેરતા હોય છે. પણ એ કોને અપાય કે જેના જેનેટસ નોર્મલ છે. જેનેટસ નોર્મલ છે તો એની અંદર તમે ખીર ખવડાવશો તો પણ રિઝલ્ટ મળી જાય છે સાહેબ. અપ્પા માર્ગની ખીર ખવડાવો ને તો પણ રિઝલ્ટ મળી જાય છે. બરાબર છે. સરસ સરસ. આભાર મેડમ. સરસ રહ્યું વક્તવ્ય અને સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ સરસ માહિતી મળી બધાને. આભાર મેડમ.